રત્નકરસ રેસિડેન્સીના ફ્લેટ નંબર 104 ગેસ લીકેજ બાદ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ લાગી હતી। આ ઘટનામાં ફ્લેટમાં રહેતા 80 વર્ષીય અરુણભાઈ મિસ્ત્રીનું કરુણ મોત થયું છે। તેમના મૃતદેહને પીએમ માટે ઉમરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે। આગમાં ઘરનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે। બારડોલી ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। બારડોલીના તેન ગામે મોડી રાત્રે એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। તેન ગામ ખાતે આવેલ રત્નકળશ રેસિડેન્સીના ફ્લેટ નંબર 104માં ગેસ લીકેજ બાદ ગેસ સિલિન્ડરનો જોરદાર બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે પળવારમાં આખા ફ્લેટમાં આગ ભભૂકી ઉઠી હતી। માહિતી મુજબ ફ્લેટમાં એકલા રહેતા 80 વર્ષીય અરુણભાઈ મિસ્ત્રી આગની ઝપેટમાં આવી ગયા હતા। આસપાસના રહેવાસીઓએ ધડાકાનો અવાજ સાંભળતા જ બહાર દોડી આવી ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી। જોકે આગ ખૂબ ઝડપથી ફેલાઈ જતા અરુણભાઈને બચાવી શકાયા ન હતા અને તેમનું કરુણ મોત થયું હતું। આ ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર બ્રિગેડની 2 ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આગમાં ઘરનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે। મૃતક અરુણભાઈ મિસ્ત્રીના મૃતદેહને ઉમરાપ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। બારડોલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે। પ્રાથમિક તપાસમાં ગેસ લીકેજને કારણે બ્લાસ્ટ થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સમગ્ર ઘટના બાદ રેસિડેન્સીમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે।